હાલો સંજયભાઈ, હા તમે ગુજરાતના નંબર 1 છપરી વેરા કરો હો. તમે આની શરૂઆત ક્યાંથી કરી હતી? સવારે ઉઠીને એમ નહીં, તમે આવા કેટલા વર્ષથી આ છપરી વેરા કરો હો એમ? વરા તો જે વરદી થયું માણસ જોઈ નથી શકતા કટમાં તમને આ છપરી વેરા કર્યા, રૂકાવટ કઈ કઈ આવી હતી? આમાં રૂકાવટ કાંઈ ન હોય, તૂટલા પાટલા લુગડા પહેરી માથે બાંધી હેઠ કારમાં હેઠ બેઠો હોય પૂરું. આ છપરી વેરા કરવાથી એમાં ફાયદો શું શું થાય છે? છોકરીઓ પટી જાય, એ સિવાય બીજું કઈ થાય? બીજું કાંઈ ન થાય. આમાં હાલચાલમાં કઈ ફેર પડે? બાયુ જેવી હેલ કરે. બાયુ જેવી હાલચાલ કરવી પડે. આ તમે માથે આ રૂમાલ બાંધો, રૂમાલ ન બાંધો તો શું થાય? જો છપરી ન લાગી. એના માટે પાન ને માવા ને એવું ખાવું પડે? માવાને પાન વધારે ખાવા પડે. આમ લિપસ્ટિક હવે ઓલી નવી સોડા આવી સ્ટ્રિંગ, એ આમ હાથમાં લઈને નાખો ને તો વધારે સારું લાગે. એટલે માનો કે તમે આ બધું કમ્પ્લીટ થાવ, અંદાજિત ખર્ચો કેવો લાગે એમાં? ખર્ચનો કાંઈ ન હોય, તૂટલા લુગડા ગોઠ લેવાના હોય. ટૂંકલા અને એમ અહીંયા હેઠેથી થોડા અડધે રહેવા દે, અડધે લઈ ટૂંકું પાટલું. હા, અને આ સંપલ તો હે જ આપણે છપરી. એટલે આ રવિવારીમાં જડી જાય. અરે રવિવારે કોકના તૂટી ગયેલા લઈ ગયો તોય હાલે. ગમે એને મૂળ તોડીને તમારે પહેરી લેવામાં કાંઈ ખર્ચો નથી, સાંભળો નફો થાય. નફો થાય, ફાયદો ઘણો થતો હોય છે ને. ફાયદો ઘણો થાય. તમે માનો કે ક્યાંક લગ્નમાં જાઓ, લગ્નમાં તમે આ છપરી વેરા કરો તો તમે શું હારા લાગો? હા હામું જોવે. તમે એક વર્ષમાં એટલું બધું શીખી ગયા? વરદી જ નથી. એટલે આ તમે કોઈ પાસે શીખાવો કે તમારી રીતે? ખુદની મહેનતથી. ખુદની મહેનત. આના માટે વહેલું ઉઠવું પડે? વહેલું નહીં, આમાં 10 વાગે ઉઠવાનું હોય. કામ ધંધો શું કરો? કામ ધંધો આ જ રખડવાનું આખો દી, છપરી વેળા કરવાના, વાહવા જેવું. છપરી વેરા ખાવા પીવાનું કેમ થાય? ખાવા પીવાનું મળી રહે દુકાને. આમાં છપરી વેળામાં ખાવામાં શું હોય? ભાગના કોથળા ખાવાના હોય. ભાગના કોથળા ભલે ને, તો કે કામ ધંધો કરતા હોય છે ને, ખેતીવાડી કાંઈ નહીં. આ ગેરેજ છે ગામમાં પણ કાંઈક એવું ઠીક. ગાડીઓ નથી આવતી? ગાડીઓ ધૂમ આવે. તો તમે કેમ નવરા નથી રહેતા? નવરો જ હોય એમ તો આખો દી. મારા ભાઈ હોય ને એ કરે રાખે. છપરી વેરામાં તું આવો તો એ કામ કરો. છપરી વેરાનું તમારું ન મેકવું હોય તો પછી તમે એ કામ ક્યારે કરો? બે થાય ને અરે. ભવિષ્યનું કઈ વિચાર્યું તમે? ભવિષ્યમાં તમે એકાદ વખત સેટલમેન્ટ થઈ જાય તો મેળ આવે. શેનું સેટલમેન્ટ? ધાર્યું ગાડી ઉતારવાની વિચારે? ઈ નહીં તો આમ આપણે જોગી ક્યાંક છોકરી સારી હોય, ક્યાંક મળી જાય તો આપણે સેટલમેન્ટ થઈ જાય ગમે અહીંયા ધંધો બંધો. આની કરતા તમે એક સાધુ સંત બની ગયા હોત તો કઈ વાંધો હતો? આપણે સંસારમાં રહેવું હોય એટલે નો સાધુ સંત બનાય ને. સંસારની મોહ માયા મૂકી દીધી હોત તો કઈ વાંધો હતો? તો આ છપરી વેળા ક્યાં કરવાની જરૂર હતી? સંસાર મૂકો તો. આમાં એટલો બધો મજા આવે? મજા જ આવ્યા રાખે. તમે એકવાર તમે ટ્રાય મારો એટલે તમને મજા જ આવ્યા રાખે. એટલે તમારા પાસે કેટલા છે માલ? રામજયા કે હોય તો છપરી વેળા કરો એટલે લાઈન થાય. એટલે છોકરીઓને એને જે છપરી વેળા કરે નહીં જેને ગમે. પણ મને એવું ગમે નહીં, શું કરું? છોકરીઓને ગમે ને એટલે તમે આમ જાઓ પછી એને પાસે પૈસા પાડવાના હોય આપણે. તો કોક મને ધોઈ નાખે ને તો હવે કોઈ નહીં, નાઈ લેવાનું હોય. તો એના માટે કપડા ગોતવા પડે ને? કપડા મળી જાય, શેકા મારી દેવાના બ્લેડના. શેકા મારી દેવા? ચશ્મા તો મારા પીડારિયા દુકાને આપણે લેતો હોય એક ને છપરી ચશ્મા એકદમ છપરી. હા એમ. હા, તો છપરી વાળા તમે ગુરુવારીમાં જાઓ ના, તમે જાઓ ના છપરી વેરા કપડા પહેરીને જવું પડે કે સાદા કપડા પહેરીને જવું પડે? ત્યાં છપરી વાળા પહેરવાના હોય, ત્યાં છપરી વાળા જ હોય. ત્યાં ગુરુવારીમાં છપરી સિવાય કોઈ લુગડા ન મળે. સ્પેશિયલ છપરી માટે ગુરુવારી. હું ભાવ હું તાલું હોય 20-30 રૂપિયા પાટું આવી જાય. તો કાયમ નવા પહેરતા જાય. કાયમ નવા કોક એમ થાય પાર્ટી નો 30 ના લઈને પહેરતા હોય. તો એ ટકે કેટલી વાર કપડા?
ટકા એમ કાંઈ ન થાય. તો 30 રૂપિયા ના આવે કાયમ પહેરીને નાખ્યો તોય નો મોંઘા પડે. તો તમે મને આમ હાલીને બતાવી શકો કેવી રીતના છપરી વેરા હાલે? પણ અટાણે આમ લુકમાં નથી એટલે પછી આપણે ક્યારેક બતાવીશું. ક્યારેક નવરાય હા કઈ રીતના હલાય ઈ? હા કઈ રીતના છપરીમાં હાલવું, કેવા કપડાં પહેરવા, એ બધી તમને બધી દેખાડી પછી આગળ. સંપલ સંપલ આ રહ્યા છપરી. એટલે આવા એટલે આપણે બૂટ બૂટ પહેરો તો હાલે? બૂટ નો, સ્પેશિયલ છપરીની પહેચાન છે. હા આ સંપલ. હા આવા છપરી વાળા માટે આવા સંપલ જ લેવા પડે. હા આવા જ લેવા પડે. આને અસલ છપરીમાં આવે. હા હા આની સિવાય બીજા સંપલ લ્યો તો ન હાલે? નો હાલે, તો આપણે દેશી લાગી. દેશી લાગવી, સધરવાદી, સુધરેલા. હા સુધરેલા. તો એ સારું કહેવાય. લ્યા તો આવા તમે મને લઈ દીશો? હું થોડો લઈ દઉં. મારું ભેગું નથી થતું તું. હમણાં કે અહીંયા કઈ ઉતાવળ નથી, કે તાય નથી, ગેરેજ છે તમારે, અને તમે કહો મારે કાંઈ ભેગું નથી થતું. ભેગું એમ એમ કમ્પ્લીટ છે કઈ આપણા માતાજીની દયા છે. દયા હે? કેટલા ટાઈમથી? આ ગેરેજ કર્યા પછી માતાજીની દયા આવી ગઈ. સારું, તમારો ખૂબ ખૂબ આભાર થાય. બીજું શું હોય, તમે તમારો ઇન્ટરવ્યુ આપ્યો એ બધા. આપણે મળશું બીજા ભાગમાં, આપણે આમ લુકમાં, આપણા પ્યોર અસલ લુકમાં, સપરીના લુકમાં. સારું.